દ્રવ્યમાંથી અને પોતાના શરીર દ્વારા એક સાથે પ્રભુને મિશ્રી આદિ ફલફૂલ આદિ અંગીકાર કરાવે અને આ શરીરથી પાછી સેવા કરે. આ નિત્ય સમર્પણ. ઘણા એવા હોય કે એ આપણને રોજ સેવાનું બેસે નહીં, તો કઈ પ્રસંગ હોય ત્યારે કેજો, તો આપણા મકાન ખાલી પડ્યા છે, તો મર્યાદી વૈષ્ણવ ઠાકોરજી પધારી આપણા મકાનમાં બિરાજશે. હા, સમર્પણ તો થયો મકાનનો. પ્રસંગોપાત, એ પ્રસંગ આવ્યો એટલા પૂરતા. પછી જો ત્યાં જામી જાઉં ને તો 2-3 દિવસમાં કે હવે પધરા હોય. તો બે પ્રકારના. ત્રીજો આ પણ એક પ્રકાર છે કે જે વૈષ્ણવ ઠાકોરજી પધરાવીને સેવા ન કરે, એ વૈષ્ણવ એવા સારા ઘરમાં રહીને સર્વોત્તમ સ્તોત્ર, શ્રી યમુનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય અને અષ્ટાક્ષરની માળા જોર જોરથી પાઠ ને માળા કરે તો પણ એ ઘરની સાર્થકતા છે. એ ઘર પ્રભુ માટે થયેલું ઘર કહેવાય. અને ત્રીજો ભોજન, અન્ન, કે જે નિત્યની જરૂરિયાત છે. નિત્યની નહીં, પણ આજકાલના ડોક્ટરો જે સલાહ આપે છે એ પ્રમાણે તો 4-4 કલાકે ખાઓ. તમારા ગામડામાં સવારે વહેલા ઉઠીને લઈએ શું કહેવાય? શિરામણ, પછી પાછા બપોરા, પછી વારને શું કહે? એનું નામ નથી પણ લેવાઈ જાય કોક વાર. તો કુલ મિલાવીને એના વગર ચાલે એમ નથી. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને બહુ સ્પષ્ટપણે ભગવાન બતાવે છે, હે ઉદ્ધવ, હું સ્વયં અન્નનો સ્વરૂપ છું. અન્નો વૈ બ્રહ્મ. અન્ન છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મવત માનવામાં આવ્યો છે. કારણ અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભાવા. શ્રીમદ ભગવદ ગીતા બતાવે છે. ભલે અમુક ક્ષણ માટે, પણ એ પેટમાં જાય તો એક અલગ પ્રકારનો આનંદ, એક અલગ પ્રકારની 7 વાગે ને જો ચૂલો પ્રગટેલો ન હોય તો મગજ આવેલો હોય. આ શું એ વ્રત ઉપવાસ થોડી રાખ્યા છે, હોય છે કે નહીં? તો શ્રુતિ કહે છે અન્નો વૈ બ્રહ્મ. અન્ન છે તે બ્રહ્મનું સ્વરૂપ છે. એક તુષ્ટિ, એક આનંદ આપે છે. તો એ પણ આપણી જરૂરિયાત છે, પણ આપણો સિદ્ધાંત છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. હવે તમારા ઘરમાં જે અન્ન બનાવેલો હોય કે જે સાવ સામાન્ય રીતથી ઠાકોરજી માટે નથી હોતો, માત્ર મારું પેટ ભરાય. શ્રીમદ ભગવદ ગીતા કહે છે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ એવા યજ્ઞને રોજ કરતા. તમારે અહીં તો ક્યારેક ક્યારેક યજ્ઞ હોય, રોજમાં કોઈ યજ્ઞ નથી કરતો. બાકી નિત્ય યજ્ઞ કરવું જોઈએ. બ્રાહ્મણો હોય, ક્ષત્રિયો હોય, વૈશ્ય બધા. અને એ યજ્ઞમાં, એ યજ્ઞની અગ્નિ કે જે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે તેને જે ભોગ લગાડવામાં આવે એમાંથી જે બચે બ્રાહ્મણને દેવાઈ જાય પછી એ અન્નનું ભોજન જે કરે યજ્ઞ શિષ્ટ એટલે બચેલું, અશિનઃ એટલે ખાવાવાળું, સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષ એટલે પાપ, સર્વ કિલ્બિષૈ મુચ્યંતે, એ દરેક પ્રકારના પાપથી મુક્ત બને છે. જો આપણે એકવાર વિચાર કરો, આપણે ભોજન લઈને એમાં કેટલા પ્રકારના બેક્ટેરિયા અને જીવજંતુઓને ખાઈ જઈએ. આપણે ચાલીને જઈએ એટલે કેટલા જીવોને મારીએ. ખાલી શ્વાસ લઈએ અને પાછું છોડીએ એમાં કેટલા અંદર જાય, કેટલા મરી જાય, કેટલા બહાર આવે. સતત જીવ જ જીવનો જીવન છે. એ જો બધા મચ્છરો હટી જાય કે બેક્ટેરિયા હટી જાય અમુક પ્રકારના કે જે આપણા શરીરને તાકાત આપે છે, તો માનવી મરી જાય. જીવ જ જીવનો જીવન છે. પણ
કોઈને મારવું, કોઈની હિંસા કરવી એ મહાન મોટામાં મોટો પાપ છે. એનાથી મુક્ત થવું હોય તો શું કરવું કે પાછા આ બાજુ પુણ્ય કરતા રહો, યજ્ઞ કરતા રહો, યજ્ઞનો જે યજ્ઞ પુરુષ ભગવાનનો જે પ્રસાદી છે તે ગ્રહણ કરતા રહો. પણ આ પરંપરા આપણામાંથી સર્વથા ગઈ છે. શ્રીમદ ભગવદ ગીતા બહુ સ્પષ્ટ બતાડે છે, ભુંજ તે ત્વઘમ પાપા. પણ જે લોકો રસોઈ માત્ર પોતાનું પેટ ભરવા માટે બનાવે છે, ये पचंती आत्म कारणात, પોતાના પેટને ભરવા માટે જ ये પચંતી, પચ એટલે કે પકાવવું, જે ભોજનને પકાવે છે, આત્મ કારણાત પોતાના માટે જ, ભગવાન માટે નહીં. ભુંજ તે અગમ, તે એક એક કોળીઓ ખાય છે, તે કોળીઓ નથી ખાતા, પાપ ખાય છે. તો સમજો, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કે જેણે બધું પ્રભુને સમર્પિત કરી દીધું હોય, પછી એ જો રોજ પાપ ખાતો હોય તો કેટલી ખરાબ વાત કહેવાય. તો આવા વૈષ્ણવ કે જે ઉત્તમ પ્રકારનો ભક્ત નથી, જે બચારો સેવા કરતો નથી, અરે એને જો સેવા કરવાનું કહેવામાં આવે તો એનો મગજ ચાલ્યો જાય કે ના આ આપણું કામ. તો ભાઈ આવા જીવે શું કરવું? શું આવા જીવને પુષ્ટિ માર્ગમાંથી બહાર કાઢી મૂકવા? એને ભેગા થઈને કહેવાનું જાઓ તમે સીમ માર્યો અહીં નહીં, એમ તો ન કરી શકાય. સીમ જ કેમ તમારે, આમ તો ન કરી શકાય. એવા જીવાત્મા કે જે ઉત્તમ કોટીના નથી, તેમના માટે શ્રી મહાપ્રભુજી આપણા આચાર્યો કૃપા કરીને ઈલાજ બતાડે છે. પ્રિયજનો, તમે લોકો આટલા મનોરથો કરો. આજકાલ તો કેટલા મનોરથો વધ્યા છે. જુઓ, આટલા પ્રવચનો થાય, આટલા મનોરથ થાય, આટલો પ્રસાદ લેવાય, આટલા લોકો બેસીને સાંભળે, જો કેટલા બેઠા છે. હમણાં ઘણા લોકો ભગવત કૃપાથી ઘણો એવો ફરક પડ્યો છે કે વૈષ્ણવ પાછા કીર્તનમાં બેસે છે. જામનગરનો પ્રકાર અમારો જુદું. સવારે બેઠક જે પ્રસાદ લઈને ઘર ભેગા થઈ જાય બેઠા, ભગવત નામ લેવા કોઈ નથી. બધાને ઋણ ચડે છે, પાછો બીજો જન્મ લેવો પડે. ભગવત નામ તો લેવો જ પડે છે ને વગર કોઈ છુટકારો જ નથી. દાસ થયા કેમ? પેલા થવું જ નતું જોતું, થયા તો ભગવત નામ લ્યો. એટલે જ વૃત્રાસુર ચતુશ્લોકીમાં જયારે વૃત્રાસુરને ઇન્દ્રે માર્યો અને પછી વૃત્રાસુર સ્તુતિ કરી ભગવાન, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. જો માંગ્યું છે, આ જન્મમાં હું અસુર છું, તમે એવી કૃપા કરો કે દાસાનુદાસો ભવિતાસ્મિ. હે ભગવાન, હું આવતા જન્મમાં તમારા દાસનો દાસ થઉં, એટલે કે ભક્તિ કરું. પાછો જો બીજો જન્મ મળે એમાં ભક્તિ કરું. સમજો મુદ્દો. ભક્તો હોય છે તે ભક્તિ વગર રહી શકતો નથી. કદાચ આ જન્મમાં તેને વાતાવરણ નથી મળતું, તેને બીજે જન્મ લેવું પડે છે, પણ ભક્તિ તો કરવી જ પડે છે. ભક્તિ વગર પુષ્ટિ માર્ગી વૈષ્ણવને છુટકારો છે જ. તો આવા પ્રકારનો જે ભક્તો હોય તેણે જીવન યાપન કઈ રીતે કરવું, ત્યારે શ્રી પુરુષોત્તમજી અસમર્પિત વસ્તુ નામ ગ્રંથનો જે વ્યાખ્યા કરે, આખી એવી સુંદર સંસ્કૃતની વ્યાખ્યા છે, એવી લાલિત્યપૂર્ણ ભાષા, આનંદ આવે. બસ વાંચતા જ જાઓ. ત્યારે એ વ્યાખ્યામાં, એ વિવરણમાં આપ આજ્ઞા કરે છે કે ભાઈ આવા પ્રકારના ભક્તો હોય એનું શું. જેમ એક જ ક્લાસમાં 80%, 85%, 90% વાળા હોય, બીજા બચારા 60% વાળા, અને 40% વાળાને પૂછો ને કેટલા ટકા આવ્યા, તુરંત કરે પાસ થઈ ગયો, બસ. પછી ટકા તો બતાડે. કેમ કે એક નિયમ છે, વિદ્યાર્થીઓ સામે સામે ભેગા થાય ને, બસ આટલા જ આવ્યા, તરત આમ બોલાઈ જાય, રેવાય.
એટલે ખાલી એક જ શબ્દ બોલે કે પાસ થઈ ગયા. પછી જો ધરાર પૂછે તો પછી બહુ છૂટથી કહેવાય નીકળી ગયો એમ સમજ ને, માંડ માંડ. સાફ કે ખોટા ખોટા હુકામ પાછળ પડ્યા છું, માંડ માંડ ચોથી પાંચમી વાર થયો છું. તો આવા વિદ્યાર્થી પણ હોય છે. ભક્તોમાં પણ આવા ભક્તો હોય કે જેને ભક્તિથી કોઈ લેવા દેવા નહીં. તો એવા ભક્તોએ જ્યારે પોતાના ઘરમાં રસોઈ આદિ બનાવે, વસ્ત્રનો મેં તમને બતાડ્યો, અરે હીરો હોન્ડા લ્યો, કોઈ કાર લ્યો, નવું મકાન ખરીદો, કોઈ કાગળિયા કરો, નવી જમીન કરો, ત્યારે ગુરુદેવની આજ્ઞા અને શ્રી ઠાકોરજીને દંડવત કરો. એ પણ એક પ્રકારનો સમર્પણ છે. અને જ્યારે ભોજન તૈયાર કરવામાં આવે તો તેમાં ચરણામૃત, શ્રી ઠાકોરજીનો ચરણામૃત પધરાવવો, અને પછી જ્યારે બેસો ત્યારે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરવી. આ અન્નનું સમર્પણ. સ્પષ્ટપણે ન કરી શકીએ તો કમથી કમ આ 3 પ્રકારે નિત્ય ઠાકોરજી ઘરમાં ન બિરાજી શકે તો આવા પ્રસંગો ગોતો કે જેમાં આપણા ઘરમાં ભગવાન અને ભગવદી શ્રી ગુરુદેવ આપણા ઘરે બિરાજી શકે. વર્ષમાં એક વાર થાય તો પણ એ મોટામાં મોટું સમર્પણ છે. તો આ 3 પ્રકારથી આજકાલની સ્થિતિના જે પ્રાથમિક ભક્તો હોય તેમણે સમર્પણ પ્રભુને કરવું જોઈએ. સર્વથા સમર્પણ વગર રહેવાય નહીં. અને તમે જ કહો, આટલા બધા બેઠા છે, એમાંથી કેટલા ઓછા લોકોને યમનાષ્ટક આવડે છે? બાકી યમનાષ્ટકમાં એ શક્તિ છે, શ્રી ઠાકોરજીનો અનુગ્રહ પણ મળી શકે છે, લૌકિક સુખ સંપત્તિ પણ મળી શકે છે, તમારી પ્રતિષ્ઠા પણ એ પણ યમનાષ્ટકથી વધી શકે છે. આ બધું થઈ શકે છે. યમનાષ્ટક એવું બધા ઉભા થઈને જયારે ઘણી વાર યમનાષ્ટક બોલતા હોય એટલે પાછળવાળા ઉભા થઈને ખાલી હોઠ હલાવે, બધાને એમ લાગે આને આવડે છે, બાકી કઈ આવડતું કઈ હોય. ત્યાં ખાલી હવામાં હોઠ હલાવતો હોય ને પ્રસાદમાં જયારે ઈ જ લાઈનમાં બાજુમાં બેઠો હોય તો સાથે હલાવે. બુંદી ને મોહનથાલ ને આહા ગાંઠિયા, ત્યારે માનસીમાં કરવું જોઈએ, ત્યારે માનસી નો. ઘણા આપણી પત્રિકામાં પ્રોગ્રામ બધા લખે ને મનોરથમાં કે સમૂહ પ્રસાદ ભાવના, તો ભાવના કરો ખાલી. જેમ ખાલી ભાવના કરવાથી સ્પષ્ટપણે સામે રાખેલો અન્ન હોય તેનાથી પેટ ભરાતું નથી, તે જ પ્રમાણે ખાલી બેઠા બેઠા કે અમે તો બસ મનોરથમાં પ્રસાદ લઈને બેઠા રહીએ તો શું આનંદ આવી રહ્યો છે? ત્યારે ઉદ્ધવજી પાછો જવાબ આપે, ચર્ચિતા એટલે કે ચંદન, ઉચ્છિષ્ટ ભોજીનો દાસા. અને તમે આરોગી લ્યો પછી જે થાળી આવે ભોજીના એટલે ખાવા વાળા, આવા તમારા દાસ હોઈએ અને સાથે પાછા બારે બેસીને તમારા ગુણગાન કહીએ પછી શું કામ મસ્તીમાં ન રહીએ, આનંદમાં રહીએ? આ જવાબ આપ્યો છે. ચાહે ભોજન હોય, વાસ, અલંકાર આદિ બધું. અને જો ચેલેન્જ છે અમારું, વ્યવસ્થિતપણે સમર્પણ કરીને કોઈ વ્યક્તિ જયારે ગ્રહણ કરતો હશે, ચાહે એની પાસે પૈસા હોય કે ન હોય, જોજો એ અંદરથી બહુ ખુશ હશે. અને કરોડાધિપતિ હોય પણ પ્રભુને અંગીકાર ન કરાવતો હોય ને આત્મકારણા પોતાના માટે જ બધું વાપરતો હોય, એને એશો આરામ ઘણું હશે દેખીતું, ઇન્ટરનલ આનંદ, અંદરની પ્રસન્નતા, એ તો પ્રભુનો અધરામત જે ગ્રહણ કરે એને મળે, મફતિયાઓનું કામ નહીં. તો તમારે ભુવા પાસે જવું પડે ને માજી પાસે ને બાપા પાસે ઢોલ ધમાડા કરવા પડે. આ સ્થિતિ ન લાવી હોય તો તમે દાસ છો પ્રભુના, તમે સમર્પણ કર્યું છે, પ્રભુને અંગીકાર કરાવી. મેં પાછા પ્રકાર મેં તમને બતાડ્યા, વિજ્ઞપ્તિથી થાય, દંડવત કરીને થાય, આજ્ઞાથી થાય. ઘણી વાર
અમે લોકો જપકોઠામાં બેઠા હોઈએ તો બારે વાતો કરતા હોય, છોકરાઓ લઈને આવે બાપા બધા જૂના, આ બધા હવે કે ચાલો આજ્ઞા લેવા. એટલે પછી બારે બેઠા કે બાપા વાતમાં તમે આજ્ઞા લેવા, નાવું હોય તો કે શું આજ્ઞા લેવા જાઉં બાબાને? આવો પ્રશ્ન ઘણી વાર છોકરાઓ થાય, સાંભળ્યું છે કાનથી. એ ખાલી એક પગ મૂકવો હોય કે ચાલો બાવાની આજ્ઞા લેવા, બધા લઈ આવે સીધા ઉપાડી આવે. તો બિલકુલ સાચું છે, ખોટું નથી, સમજજો. એ એક પ્રકારનું તમે સમર્પણ કરી રહ્યા છો, વિજ્ઞપ્તિ છે. નીચે ઠાકોરજીને દંડવત થાય, ઉપર જે ગુરુદેવ અથવા તો શ્રી મહાપ્રભુજીના વંશજ જે બિરાજતા હોય કે જે વચ્ચે રહ્યા હોય બ્રહ્મ સંબંધમાં, વચ્ચે રહેવા વાળાની ભૂમિકા બહુ મોટી હોય છે, સામાન્ય નથી હોતી, બહુ મોટી ભૂમિકા હોય છે. એટલે લઈ લઈને વારંવાર આવે કે આજ્ઞા લઈને કરો એટલે એક પ્રકારનો સમર્પણ થયો. અને સમર્પણ કર્યા પછી જયારે તમે એનો યુઝ કરશો, વાપરશો, તો તમને ઇન્ટરનલ આનંદ મળશે, સાચી તૃપ્તિ મળશે, ખોટી વસ્તુ નહીં થાય. ઓલું કહેવાય ને ઘણી વાર એકાદ રોટલી સારી પાકે એટલે શેકાય, પછી એકાદ બે રોટલી કાચી થાય, ભૂખ બહુ લાગી એટલે કઈ બોલાય નહીં, પછી ધનાધન ખવાઈ જાય, પછી પેટમાં દર્દ આવે. તો જે લોકો એકવાર આજ્ઞા લે અને બીજી વાર ન લે એટલે એકવાર પાછું પાકેલું ખાય ને જરાક કાચું ખાય, એટલે એવું થાય. દર વખતે આજ્ઞા લઈને, પ્રભુને વિજ્ઞપ્તિ કરીને, પ્રભુને દંડવત કરીને, ગુરુદેવની આજ્ઞા પૂર્વક સમર્પિત જીવન જીવો, તમને એ જીવન જીવવાનો આનંદ આવશે. પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીનો આ જે સિદ્ધાંત છે તે કોઈ એમને બારોબાર નથી. ષષ્ઠ સ્કંદ ભાગવતમાં પુંસવન પ્રસંગ આવે છે, એની બધી વિધિ બતાડી છે કે આટલું આટલું કરો તો ધન સંપત્તિ, આ કેટલા બધા ફલાદેશ, આટલી બધી વસ્તુ મળે. લગ્ન ન થતા હોય તેને લગ્ન થઈ જાય, પુત્ર ન હોય જેને તેને પુત્રની પ્રાપ્તિ થઈ જાય, કેટલા ફલાદેશ લખ્યા છે. એમાં એક વિધિ બતાવી છે કે આ જયારે વ્રત કરતા હો ત્યારે શું કરવાનું કે ઉદ્વાસ્ય દેવમ સ્વેધામની તન નિવેદિતમગ્રતઃ અદ્યાદાત્મ વિશુદ્ધ્યર્થમ સર્વ કામાપ્તયે તથા. દેવમ એટલે કે આપણા પ્રભુને, આપણા ભગવાનને, આપણા ઠાકોરજી. ઉદ્વાસ્ય પોતાના ઘરે મંદિરમાં પધરાવીને, સ્વેધામની, ધામ એટલે ઘર, પોતાના ઘરમાં એક ઠાકોરજીનો મંદિર બનાવો ને એ મંદિરમાં, એ ધામમાં શ્રી ઠાકોરજીને પધરાવીને, ઉદ્વાસ્ય દેવમ સ્વેધામની તન નિવેદિતમ, અને એમને જે અંગીકાર કરાવેલો હોય તે અગ્રતઃ, ત્યાંથી સરાવ્યા પછી. દાસ જ રહેવાના છીએ અને વિનંતી જ કરાય કે દાસ જ રાખજો. અને દાસનો એક નિયમ છે કે માલિક જે ખાય તેની જૂઠન ખાવાની સીધો બારોબાર ન લઈ શકે. તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. પુષ્ટિ માર્ગીય દરેક વૈષ્ણવે જે અસમર્પિત એટલે કે ભગવાનને અંગીકાર કરાવેલું ન હોય તેનું વર્જન કરવું જોઈએ, છોડવું જોઈએ. તે નિવેદી, નિવેદી એટલે જેણે હાથમાં તુલસી લઈને બ્રહ્મ સંબંધ લીધું છે એવા નિવેદી ભક્તો દ્વારા સમર્પ્ય એવ, ભગવાનને સમર્પણ કર્યા પછી જ સર્વમ કુર્યાદ. સર્વમ કુર્યાદ પછી આનંદથી કરો, પછી ક્યાં મના છે? પ્રભુને વિનંતી કરીને ખૂબ પૈસો વાપરો, ખૂબ લગ્ન કરો, આનંદથી ખૂબ મનોરથ કરો, ખૂબ આનંદ કરો. તો આ આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવનું કર્તવ્ય છે. મુકુંદાસન શેષમ તુ યો હિ ભુક્તે દિને દિને સિક્તે સિક્તે ભવેત પુણ્યમ ચાંદ્રાયણ શતાધિકમ. આ એક મર્યાદા ભક્ત માટેનું એક વાક્ય છે, પદ્મ પુરાણ કે અગ્નિ પુરાણમાં છે. મુકુંદ અશન, મુકુંદ શબ્દનો મતલબ કે મુક્તિ જે આપે તે મુકુંદ, મુક્તિમ દદાતિ સ મુકુંદ.
મુકુંદ અશન શેષમ તું, ભગવાન મુક્તિ દેવા વાળા એવા ભગવાન મુકુંદ આરોગી લીએ અશન શેષ, એના પછી જે બચેલું હોય તે. યોહી, જે ભક્ત, યહ એટલે જે ભક્ત, ભૂંગતે દિને દિને, પ્રત્યેક દિવસે જે ખાય છે એને સ્વીકાર કરે છે, પ્રસાદી સ્વીકાર કરે છે. શીખતે શીખતે ભવેત પુણ્યમ, જેમ એક ભીનું કપડું તડકામાં સુકાવવામાં આવે તો ધીરે 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 જોજો, ઘણી વાર એવું બને ઉપરથી સુકાઈ જાય, નીચેથી ભીનું રહે, ઘણી વાર નીચેની બાજુ સુકાઈ જાય, ઉપર ભીનું રહે. તો શીખતે શીખતે ભવેત પુણ્યમ ચાંદ્રાયણ શતાધિકમ, જેમ જેમ તે પ્રભુનો અધરામત લેતો જાય તેમ ધીરે 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 જેમ કપડામાંથી જલનો અંશ નીકળી જાય છે તેમ આ જીવાત્મામાંથી દરેક પ્રકારના પાપનો અંશ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. તો આપ લોકો વૈષ્ણવ છો, ગળામાં 2 કંઠી રાખો. અરે આપણામાં તો અહીં સુધી કહ્યું છે કે ફ્રૂટ કે કાંઈ તોડો, આપણે તો નિયમ પણ તોડ્યો સીધો મોઢામાં, અરે ધોવો તો ખરા, મચ્છરિયા બેઠા હોય માથે. ઘણી ગામડામાં તો ગજબ, તોડીને ધનાધન બોર હોય ને, ચણિયા બોર જવા દઈએ ફટાફટ. શેલડી હોય તો તોડીને સીધી આમ જ, અમે તો જોયું છે નરી આંખે. એટલે સુની સુનાઈ બાત નહીં હે, अपने ऊपर बीती है, મારે પોતાને જોયેલી છે. તો આપણામાં એ પણ ઈલાજ તમને બતાડીએ, જે લોકો ન કરતા હોય શીખજો, કે અગર આપણે કોઈ પણ ફળ કે ફ્રૂટ કે ત્યારે તોડીએ અને ખાવાની ઈચ્છા થાય તો ગળામાં કંઠી છે તેને ભોગ ધરી પછી ખાવાના નથી. ગળામાં કંઠી એટલા માટે તો છે, કૃપા કરીને મહાપ્રભુજી ગળામાં કંઠી 2 કાર્ય માટે આપી છે. એક તો જયારે યમરાજના દૂતો આવે તો જુએ કે આ વૈષ્ણવ છે અને મારે હાથ ના અડાડાય, અને બીજું કે આનો પેટડું ક્યારેક ઇમરજન્સીમાં ભરવું હોય તો આ કંઠીજી કામ લાગે. અમારી ઇમરજન્સી આવે છે, નથી આવતી એવું નથી, તો તરત કંઠીજીના સ્પર્શ કરાવી પછી એ ફ્રૂટ આદિ કંઈ પણ લઈ શકાય. પ્રિયજનો, કહેવાનું ઘણું છે. આજે ખૂબ જ સુંદર મનોરથનું આયોજન થયું છે. શ્રી શામજીભાઈ કે જે શ્રી મદન મોહન પ્રભુ સન્મુખ રહે છે, દર્શન સેવાનો લાભ પ્રાપ્ત કરે છે. મુગલપરા એમના મુગલપરા પરિવારને સહૃદય ખૂબ ખૂબ આશીર્વાદ, ધન્યવાદ. ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનોને સહૃદય આશીર્વાદ, ધન્યવાદ ફાળવીએ છીએ. સાથે સાથે આપણે બધા વૈષ્ણવ છીએ તો ભગવત સેવા, ભગવત ગુણગાન સાથે એક વસ્તુનો સંકલ્પ પણ આપણે બધાએ કરવું જોઈએ કે આ વખતે જ્યારે વરસાદ પડશે તો કંઈ આખા એરિયામાંથી આપણે પાણી ન ભેગું કરી શકીએ, પણ કમથી કમ આપણી શેરી, આપણા ખોયડા, આપણી અગાસી, કારણ કે આપણા ખોયડા, આપણી અગાસી અને આપણી શેરીમાં એટલું પાણી હોય છે કે ખાલી તમે તમારી શેરીનું પાણી સાચવી લ્યો તો તમારે બેડા લઈને એકબીજાના માથા ફોડવાનો વારો ના. કારણ રામેશ્વર બાજુની બાજુ અમે ઘણી વાર પાછલા 3 વર્ષ અમે ટેન્કર મોકલતા, પછી ઉત્સાહમાં આવીને ટેન્કર તો મોકલ્યા, પછી એક સમસ્યા આવી કે ભાઈ ત્યાં તો બહેનો માથા ફોડે છે એકબીજાના. એટલે પછી અમે કહ્યું ભાઈ આવું કેમ થાય છે, ને મીટિંગ બોલાવી, બધાને પૂછ્યું તો કહું કે ભાઈ એટલી બધી કિલ્લત છે પાણીની, એટલી કમી છે કે એ પાણી ભરવા માટે લડવા, ઝઘડવા, મારવા માટે પણ તૈયાર થઈ જાય છે. જામ સાહેબનો એક પત્ર આપણા જ્યારે પોતાનું સ્ટેટ સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં સોંપ્યું
ત્યાર પછી જામ સાહેબે એક મિટિંગ, આપણે એક સભા બોલાવી હતી દરબારગઢમાં. એ વખતના કોઈ જૂના અહીં હશે તો એને ખ્યાલ હશે. અને એ સભાના અક્ષરે અક્ષર એક પાનામાં લખાણ હતા. ત્યારે જામ સાહેબે એક વાત કરી હતી કે હમણાં ભલે તમે જેટલા હરખાવું હરખાઈ જાઓ, અમારા જમાનામાં જે તમે આનંદ ભોગવ્યું છે એવું તમને આગળ નહીં મળે. રૂપિયા દેતા પાણી નહીં મળે, આ શબ્દો જામ સાહેબ ત્યારે બોલ્યા હતા. હવે જો ઓલા પાઉચ લેવા હોય ને ઠંડા પાણીના તો 1 રૂપિયો દેવો પડે સામે પાછળ. ત્યારે લોકો હસ્યા હતા કે આવી વાતો કરે કે રૂપિયા દેશો તોય પાણી નહીં મળે. આજે સાર્થકતા જે તમે બધા જોઈ શકો છો, બિસ્લરીની બોટલો જે મળે છે એ રૂપિયા દો તો પાણી મળે, ના કર ના મળે. આજે જે એકબીજાને બેડા મારવા પડે છે એ પાણી માટે બોલો. ત્યારે ધમકાવતા ઘણું બધું રાજાઓની અમુક પ્રકારની ત્રાસદી હોતી, હું માનું છું. પણ હમણાંનો જમાનો જે જોઈ રહ્યા છે, જે સમસ્યાઓ જે પ્રોબ્લેમ આવી રહી છે એના કરતા ત્યારે બહુ સુખી હતા, ઘણો સારો હતો. તો મૂળ મુદ્દા ઉપર આવું, જલની કમી એના કારણે જ આંચકાઓ ને ભૂકંપ ને આ બધું એના કારણે જ છે. તો વરસાદનો સમય પાસે આવી રહ્યો છે. ગ્રામજનો મળીને એવું કંઈક પ્લાન બનાવે કે ગામની અંદર અને શેરીમાં પડતું પાણી અને વૈષ્ણવજનો કરશે, કારણ કે આપણે અપ્રસાદી બધો વ્યવહાર જલથી જ થાય, જલ વગર કાંઈ ના થાય. તો એ માટેનો પણ તમે લોકો પ્લાન બનાવીને, જો કઈ માહિતી જોતી હશે, એ કઈ રીતે એને પાર પાડવું એ માટે જાણકારી જોતી હશે તો અમે તમને ફાળવશું. પણ આ બાબતે પણ જરા સચેત થઈને હવે જલ રોકવાના અભિયાનમાં આપ લગત થાય એવી બધાથી આશા રાખું છું. મનોરથીને ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનોને સહૃદય આશીર્વાદ ધન્યવાદ ફાળવી વક્તવ્યને વિરામ આપું છું.